નાભાગ રાજાના દીકરા નભગ થયા, એના વંશમાં અંબરીશ થયા. અંબરીશો મહાભાગ સપ્તદીપવતીમ મહિમ અવ્યાયમ ચ શ્રિયમ લબ્ધ્વા વિભવમ ચાતુલમ ભુવિ. અંબરીશ રાજા એટલા મહાન થયા. આજ પણ એકાદશી આવે ને એટલે અંબરીશ રાજાને યાદ આવે. એકાદશી તો આપણે સૌ કરીએ છીએ, કાલે કરી, પણ તમે કરી ને તમારી સાથે મેં કરી. કેટલી જાતના ફરાળ હતા ખબર નહીં. એકાદશી અંબરીશે કરી છે. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. ધન્ય એકાદશી, એકાદશી કરીએ તો વૈકુંઠ પામીએ. કેવી રીતે કરીએ તો વૈકુંઠ પામીએ? તો કે અંબરીશ રાજાએ કરી એવી રીતે કરીએ તો. દશમના દિવસે 91, એકાદશીનો ઉપવાસ, બારસનું વળી પાછું 91. એકાદશી રહેવાનો આ ક્રમ છે. એકાદશી ના દિવસે કશું જ ભોજન નહીં લેવાનું. બારસના દિવસે કોઈ બ્રહ્મ ભોજન કરાવી, એ તો બ્રાહ્મણને સીધું આપી અને પછી વ્રત છોડવાનું. બારસનો દિવસ સવારે દુર્વાસા ઋષિ એના શિષ્યોની સાથે પધાર્યા. ઓ પધારો દેવર્ષિ, પધારો. હું વિચાર જ કરતો હતો મારે પારણું છે આજ બારસનું. આપ બારે ત્યાં ભોજન કરો, તમારા શિષ્યોની સાથે મારું વ્રત પૂર્ણ થાય. દુર્વાસાએ કહ્યું, જરૂર કરીશું. અમે યમુનાજીમાં સ્નાન કરી આવીએ, પહેલા તમે રસોઈ તૈયાર કરાવડાવો, અમે યમુનાજીનું સ્નાન કરીને આવી. શિષ્યોની સાથે દુર્વાસા ગયા સ્નાન કરવા. બહુ જાણીતી કથા છે કે કેટલો સમય વ્યતીત થયો, દુર્વાસાને સમયનું ભાન ન રહ્યું. બ્રાહ્મણને પાણી વધારે રાજી હોય, એની ઉપરથી આપણી કહેવત પણ આવી છે કાઠિયાવાડમાં, ભેંસ ભામણ અને ભાજી પાણી દેખીને રાજી. પાણીમાં પડ્યા પછી કેટલા કલાક જતા રહે ખબર ન પડે. આ બાજુ દ્વાદશી પૂરી થવાની અણી ઉપર, જો દ્વાદશી પૂર્ણ થાય તો વ્રત નિષ્ફળ જાય. એ પહેલા પારણું થવું જોઈએ. બ્રાહ્મણ જમવા આવવાના, એને જમાડ્યા વગર ઉપવાસ છોડાય કે? ધર્મ સંકટ થયું. એ જ સમયે અંબરીશ રાજાએ પાણીની અંજલી લીધી, તુલસીનું પાન પધરાવ્યું અને જ્યાં અપોષણ લીધું, પારણું કર્યું જલ અને તુલસીથી, અને દુર્વાસાનું આગમન થયું. એવં બ્રુવાણ ઉદગૃત્ય જઠારોષવિદીપિતઃ તસ્યાચ નિર્મમે તસ્મૈ કૃત્વા કાલાનુપમા. જટા પછાડી દુર્વાસાએ કૃત્યા નામની રાક્ષસી ઉત્પન્ન કરી. મારી નાખ અમરીશને. બ્રાહ્મણને જમવાનું કીધા પછી એને જમાડ્યા વગર જમી લીધું. અરે મહારાજ, સમજવાની કોશિશ કરો. જમી નથી લીધું, મારું વ્રત નિષ્ફળ ન થાય, કેવલ પાણી પીધું છે. ક્રોધના આવેશમાં આવેલા દુર્વાસાએ કૃત્યા નામની રાક્ષસને અમરીશને મારવાનું કહ્યું. જો આમ કૃત્ય અમરીશને મારી નાખે તો ભગવાનને કોણ માને? આવી રીતે અમરીશ મરી જાય તો આન ચિંતા થાય જગતના માલિકને.
સુદર્શન ચક્રને આજ્ઞા કરી, જાઓ કૃત્યાને દંડ આપો, મારી નાખો, અંબરીશને બચાવો અને દંડ દુર્વાસાને પણ આપો. માલિક આજ્ઞા કરીને ચક્ર આવ્યું છે, સુદર્શન ચક્ર. ઘડીના છઠ્ઠા ભાગમાં સુદર્શન ચક્રે કૃત્યાનો વધ કર્યો. ક્રોધનો અવતાર છે. દુર્વાસાના ક્રોધમાંથી નીકળેલી આસુરી માયા એનું છેદન થયું. દુર્વાસાની પાછળ ચક્ર દોડ્યું. દુર્વાસા પ્રાણ બચાવવા આમ તેમ ભાગવા લાગ્યા. બ્રહ્મલોકમાં ગયા, બચાવો, સુદર્શનથી બચાવો. બ્રહ્માજી કે મારું કામ નહીં. કૈલાસમાં ગયા, મહાદેવજી મને ચક્રથી બચાવો. મહાદેવજી કે આ ચક્ર જેનું છે એમની પાસે જાઓ. વૈકુંઠમાં આવ્યા દુર્વાસા, ઓ પ્રભુ નારાયણ મને બચાવો તમારા ચક્રથી. ભગવાને કહ્યું, અહમ ભક્ત પરાધીન, હું ભક્તને આધીન છું. ચક્ર મારું છે, બચાવી ન શકું. કેમ? તો કે તમે અંબરીશ રાજાનો અપરાધ કર્યો છે, એ તમને બચાવી શકે, એને શરણે જાઓ. એક ભક્તની મર્યાદા, ભક્તની આબરૂ કેટલી વધારી છે ભગવાને. એને કીધું ચક્ર મારું છે, પણ તમે અપરાધ જેનો કર્યો છે એની માફી માંગો, તો ચક્રથી બચી શકાય. દુર્વાસાએ આવી અંબરીશ રાજાની ક્ષમા માંગી. અંબરીશ રાજા ઉભા થઈ ગયા, ઓ દુર્વાસાજી, હું ક્ષત્રિય છું, આપ બ્રાહ્મણ છો, આપ મને પગે નહીં લાગો. બોલ્યા, સુદર્શન મારી નાખશે, જલ્દી બચાવ. અંબરીશ રાજાએ બે હાથ સુદર્શનની સામે જોડ્યા. 5મા અધ્યાયના 4થા શ્લોકમાં અંબરીશ રાજાએ સુદર્શનની પ્રાર્થના કરી. સુદર્શનમ નમસ્તુભ્યમ સહસ્રારા ચ્યુત પ્રિય સર્વાસ્ત્રધાતંકાય સ્વસ્તિ ભૂયાસ્પતે. અંબરીશ રાજાએ સુદર્શનને કહ્યું, નમસ્તુભ્યમ, પ્રણામ કરું છું, શાંત થાઓ, શાંત થાઓ. બ્રહ્મ હત્યા ન કરાય. અંબરીશ રાજાએ સુદર્શનને શાંત કર્યા છે. સુખદેવજી મહારાજ કહે છે, રાજા આવા અંબરીશ ચરિત્રની જે કોઈ કથા સાંભળે, ભગવાન ભક્તિ પ્રદાન કરે છે.